હેપી ફાધર્સ ડે બધાને. આજે ફાધર્સ ડે છે તો સવારથી મને મારા પપ્પા ખૂબ જ યાદ આવે છે. એમણે આપેલી મને જીવનમાં એટલી અમૂલ્ય શીખ હતી, એ બધી શીખ મને અત્યારે યાદ આવે છે. કે પેલા દરેકના પપ્પાને, તમારા પપ્પાએ તમને ઘણી બધી એવી સલાહો આપી હશે કે જે અત્યારે આપણને ખૂબ જ કામ લાગે છે. આપણી જનરેશનમાં જે પણ મા બાપ આપણને કહેતા એ આપણે મગજમાં ઉતારતા. અત્યારે તો છોકરાઓને બધું ઉપરથી જતું રહે છે અને ઉપરથી કચકચ કરે, મમ્મી શું આવી કચકચ કરે એવું બોલે. પણ આપણે એ શિખામણને ધ્યાનથી લેતા તો આજે આપણે ખૂબ જ સુખી છીએ. આપણે દરેક પરિસ્થિતિમાં સારી રીતે જીવી શકીએ છીએ. મારા પપ્પાને મેં મારી લાઈફમાં ખૂબ જ અલગ અલગ રૂપમાં જોયા છે. અમુક વખતે મને એકદમ સ્ટ્રોંગ અક્ષય કુમાર જેવા હીરો જેવા લાગ્યા છે. અમુક વખત ગુસ્સામાં મારી સાથે આમ મને કોઈ ગુસ્સામાં સલાહ આપી હોય અથવા તો ખીજાણા હોય તો ત્યારે મને આમ વિલન જેવા લાગ્યા છે. અમુક વખત એટલા પ્રેમાળ પિતા લાગ્યા છે ને કે મને એમ થાય કે આ એ જ ગુસ્સાવાળા પપ્પા છે કે જે મને ખીજાતા હતા. મેં બહુ રૂપ જોયા છે મારા પપ્પાના. અમુક વખત સમાજમાં એ બધાની મદદ કરતા હતા. પોતાની પાસે કંઈ ના હોય ને તોય એ એમની મદદ કરે. ત્યારે મને એમ થાય કે મારા પપ્પાનું હૃદય આવડું મોટું છે. ત્યારે એ જ બધી વસ્તુ જ્યારે મારી લાઈફમાં થાય છે ને ત્યારે મને એમ થાય છે કે જે નાનપણથી મેં જોયું છે ને મારા પપ્પાનું, મારા મમ્મીનું, એ જ બધા સંસ્કાર, એ જ બધું મારામાં આવ્યું છે અને હું એટલે જ આવું બધું કરવા પ્રેરાઈ છું. મને ખબર છે કે અમે પોળના મકાનમાં રહેતા. બહુ નાની એક જ ઓરડીનું મકાન હતું. અત્યારે દરેકના પોતપોતાના રૂમ હોય છે અને છતાંય માણસના દિલ નથી મોટા હોતા, છતાંય મકાન નાનું પડે છે. પણ ત્યારે અમે એક ઓરડીના મકાનમાં રહેતા હતા. ગમે તેની તકલીફ સાંભળે મારા પપ્પા એટલે તરત મદદ કરવા દોડી જાય. અને સ્ટ્રોંગ તો એવા હતા, હીરો જેવા. દરેકના માટે પોતાના પપ્પા હીરો જેવા જ હોય છે. મને એક કિસ્સો યાદ છે. ઘી કાંટા પાસે કંઈક ટોકીઝ હતી. મને ટોકીઝનું નામ અત્યારે યાદ નથી, પણ અમે લોકો પિક્ચર જોવા ગયા હતા. ત્યારે ઘરે ઘરે સ્કૂટર ને એવું બધું નહોતું, એટલે નજીકની જગ્યા હોય ને તો ચાલીને જ જવાનું. તો મારા મમ્મીએ મને તેડી હતી અને મારા પપ્પા મારી બેનનો હાથ પકડી અને આગળ ચાલતા હતા. હું લગભગ 2.5-3 વર્ષની હઈશ, એટલે મને આછું પાછું બધું યાદ હતું, પણ મમ્મી વાત કરે એટલે બધું યાદ આવે. તો તેડી હતી ને તો આમ હાથે તેડી હોય એટલે અમે ચાલીને જતા હતા ને તો રિક્ષાવાળાએ ઠોકર મારી. તો મારા મમ્મીને કોણીમાં વાગ્યું એટલે હું પડી ગઈ મારા મમ્મીના હાથમાંથી. તો મારા પપ્પા એ રિક્ષાવાળાને દોડીને અને ચાલુ રિક્ષાએ કાટલો ચાલી અને બહાર ખેંચ્યો અને એવી ફેંટો મારી છે મારા પપ્પાએ કે એ લગભગ જીવ્યા ને ત્યાં સુધી એમને એક ખાલી ફેંટ ગઈ હતી ને તો શોલ્ડરનો દુખાવો થઈ ગયો હતો. ત્યારે મને મારા પપ્પા આમ હીરો જેવા લાગતા હતા. પછી ઘણો વર્ષ વીતી ગયા, એવા તો કેટલાય કિસ્સા થયા, પણ ખાસ એક કિસ્સો મને યાદ છે મારા લગ્ન વખતનો. મારા લગ્નના આગલે દિવસે મેં મહેંદી મૂકી હતી અને મહેંદી મૂકીને જ્યારે હું ઘરે આવી ને તો મારા 2 હાથ મહેંદી વાળા બતાવી અને મારા પપ્પા ખાટલામાં બેઠા હતા ને એની બાજુમાં જઈને કૂદીને બેસી ગઈ અને મેં કીધું પપ્પા મારી મહેંદી જુઓ. હું એટલા ખુશી એમને બતાવવા ગઈ હતી અને મહેંદી જોઈ અને ઇસી ટાઈમ એ એવા રડ્યા, એટલા રડ્યા, મેં એમને લાઈફમાં ક્યારે રડતા નથી જોયા. અને એ મને ભેટી પડ્યા. એક પણ શબ્દ બોલ્યા નહોતા, એક પણ શબ્દ. પણ હું એટલી ધ્રુસકે રડી અને એ એટલા ધ્રુસકે રડ્યા. એ જે લાગણીનો અરસપરસ વ્યવહાર થયો હતો એ આટલા વર્ષ પછી પણ મને યાદ છે. આવી તો કેટલી વાતો હતી મારા પપ્પાની, પણ હું બદનસીબ કે મારા લગ્નના 5 મહિના પછી તરત જ મારા પપ્પા ગુજરી ગયા. આજે છે નહીં અહીંયા અમારી વચ્ચે, પણ એમની યાદો એટલી બધી છે કે હું ગણાવી નથી શકતી, પણ ભૂલી જરાય નથી એક પણ યાદ. અને એ બધા એમના આપેલા બધા વિચારો મેં મારા જીવનમાં ઉતાર્યા અને હું આજે એટલી ખુશ છું કે એ બધાએ એમની શિખામણો એ બધી મને હજી એટલી કામ લાગે છે.
આજકાલના છોકરાઓને હું એટલી જ સલાહ આપવા માંગીશ કે ખાલી ફાધર્સ ડે ના દિવસે હેપી ફાધર્સ ડે કહેવાથી કશું નથી વળવાનું, પણ તમારા પપ્પા મમ્મી એના અનુભવથી જે પણ શિખામણ તમને લોકોને આપે ને એ શિખામણ તમારા જીવનમાં ઉતારજો, કેમ કે એમણે કેટલો અનુભવ કર્યો હશે ને ત્યારે એ એક શિખામણના વાક્ય કહી શકતા હશે. એને અવગણતા નહીં, એ શિખામણને મગજમાં ઉતારી અને જીવનમાં ઉતારજો. આગળ જતા વર્ષો પછી તમને એ શિખામણ એટલી યાદ આવશે. હેપી ફાધર્સ ડે.